દોસ્તો, મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી કે જેમનું વજન આજે ખૂબ વધારે છે. આપણે જાણીએ છીએ અનંત અંબાણીની અનેક તસવીરો આપણી સામે આવે છે. ત્યારે કઈ બીમારીથી પીડાય છે અનંત અંબાણી કે અચાનક જ એમનું વજન વધી જાય છે? તો પહેલાંના સમયમાં એમનું વજન જે છે એ ખૂબ ઓછું હતું, અચાનક વધ્યું, તો પછી અચાનક ઘટાડો પણ થયો હતો. આ પાછળનું કારણ જાણીને તમે પણ નવાઈ પામી જશો. દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે અનંત અંબાણીનું આ વજન વધવા અને ઘટવા પાછળનું કારણ શું છે? આખરે અંબાણીના દીકરા હોવાના છતાં પણ તેઓ કેમ આ ઈલાજ નથી કરાવી શકતા? આ પાછળનું રહસ્ય જાણીને તમને પણ નવાઈ લાગશે. દોસ્તો, શું તમે જાણવા માગો છો કે આખરે અનંત અંબાણીને કઈ બીમારી છે? તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ. અંબાણી પરિવાર સાથે જોડાયેલી અનંત અંબાણીની આ વાત જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. દોસ્તો, અંબાણી એ માત્ર એક નામ જ નથી, પરંતુ અંબાણી પરિવારના દરેક સભ્યો જે છે ચર્ચાનો વિષય બનતા હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો અનંત અંબાણી, કે જેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને એની અનેક તસવીરો પણ આપણી સામે આવતી હોય છે. વખતો વખત સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા આ અનંત અંબાણી જે છે એમને એક ગંભીર બીમારી હોય એવી વાત પણ ઘણી વખત સામે આવતી હોય છે. તો પછી તમને જાણીને નવાઈ લાગશે. અનંત અંબાણી કે જેઓ અસ્થમાથી પીડિત છે, જેની ઇલાજની વાત કરવામાં આવે તો ઘણા બધા ડૉક્ટરો જો અંબાણી પરિવારે એક ફોન કરે તો ઘરે આવી જાય છે. એવા અનંત અંબાણી જે છે એમને અસ્થમાથી પીડાઈ હોવાના કારણે એવું કહેવામાં આવે કે એમણે ઘણી બધી જે સ્ટીરોઇડ છે એ લેવાના કારણે અચાનક જ એમનું વજન વધી ગયું હતું. તો પછી અચાનક એમનું વજન જે છે ઘટી પણ જતું હોય છે. હાલમાં અનંત અંબાણી ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે તેઓ અંબાણીએ દ્વારકા સુધીની યાત્રા પણ કરી હતી. અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા પણ કરી હતી. તો પછી હંમેશા તેઓ તેમના કાર્યના કારણે ચર્ચાનો વિષય બનતા હોય છે. ક્યાંક દાનના મામલામાં તો ક્યાંક અલગ અલગ એમની લાઇફસ્ટાઇલ. આપણે જાણીએ છીએ એમના લગ્ન જુલાઈ મહિનામાં, એટલે કે વર્ષ 2024માં જુલાઈ મહિનામાં રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા. રાધિકા એક સંસ્કારી અને ગુણવાન દીકરી છે અને એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે અંબાણી પરિવારની અંદર મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન જ્યારથી થયા છે ત્યારથી લઈને એમની ઘરમાં સંપત્તિ પણ વધારો થયો છે. કારણ કે અનંત અંબાણી કે જેઓ એમના લાડકા દીકરા છે અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એ ખૂબ વધારે સક્રિય હોય છે અને લાઇમલાઇટની નજીક હોય છે. દોસ્તો, અનંત અંબાણીની આ જૂની તસવીરો કે જે સૌને નવાઈ પામી જાય એવી તસવીરો હોય છે. તમને એવું લાગતું હશે આખરે આ તસવીરોમાં તો અનંત અંબાણીનું વજન ખૂબ ઓછું છે, તો અચાનક આ વજન કેમ વધી ગયું? તો દોસ્તો, આ પાછળનું કારણ અમે તમને જણાવી દીધું છે. આખરે અચાનક વજન વધવા અને ઘટવા પાછળનું કારણ જે એમણે લીધેલી સ્ટીરોઇડ છે એને જવાબદાર ગણી શકાય. કારણ કે તેઓ અસ્થમાથી ગ્રસ્ત હતા. નીતા અંબાણી પણ વખતો વખત ખુલાસો કરતા હોય છે કે આખરે અનંત અંબાણી કઈ બીમારીથી પીડાય છે. પરંતુ અનંત અંબાણી પણ એમના મમ્મી પપ્પાનો આભાર માનતા હોય છે, એમના માતૃશ્રીનો આભાર માનતા હોય છે. કારણ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ક્યારેય પણ એમને એવું રિયલાઇઝ નથી થવા દીધું કે તેઓ આ બીમારીથી પીડાય છે અને આ બીમારીનો કોઈ ઇલાજ નથી. એવું એમણે ક્યારેય પણ અનંત અંબાણીને એવું રિયલાઇઝ થવા જ નથી દીધું. એમને હંમેશા એમને પ્રેમ પૂરો પાડ્યો છે અને પોતે આ નાના દીકરાને ખૂબ પ્રેમ કરે છે. એ તો તસવીરોના માધ્યમથી પણ જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણીની આ બીમારી વિશે આપ શું કહેવા માગો છો? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.